રાજસ્થાનના રામદેવરા જતા ભક્તો માટે સારા સમાચાર। મોડાસાથી રામદેવરા માટે એસટી બસની શરૂઆત કરવામાં આવશે। આગામી 5 એપ્રિલને શનિવારથી એસટી બસની શરૂઆત કરવામાં આવશે। મોડાસાથી રામદેવરા તરફ જવા માટે બપોરે 3 કલાકે છે બસ તેવું પડશે। ત્યારે બીજા દિવસે સવારે 7 વાગે ત્યાં એસટી બસ છે તે રામદેવરા માટે પહોંચશે। મોડાસાથી અંબાજી, આબુ રોડ, સિરોહી, પાલી, જોધપુર, પોખરણ થઈને એસટી બસ રણુજા પહોંચશે। ત્યારે રણુજા માટે 51 સીટિંગ ડિલક્સ બસ મૂકવામાં આવશે। મોડાસાથી મોટા પ્રમાણમાં જે ભક્તો છે તે રામદેવરા ખાતે રામદેવપીરના દર્શન કરવા માટે જતા હોય છે। ત્યારે મોડાસાના ધારાસભ્ય અને મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને તેને જ લઈને એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી 5 એપ્રિલથી મોડાસાથી રણુજા માટે એસટી બસ મૂકવામાં આવશે। બપોરે 3 કલાકે એસટી બસ રણુજા માટે ઉપડશે। બીજા દિવસે 7 વાગે રણુજા પહોંચશે। ત્યારે ત્યાંથી પરત આવવા માટે બપોરે 3 વાગે એસટી બસ મુકાશે। તે બીજા દિવસે સવારે 7 વાગે મોડાસા લાવશે। તે એક મહત્વપૂર્ણ સમાચાર। મોડાસાથી એસટી બસ માટે સારો નિર્ણય લેવામાં આવ્યો છે। CN પટેલ ડેપો મેનેજર એસટી મોડાસા। અરવલ્લી જિલ્લાની જનતાને જણાવવાનું કે મોડાસા ડેપો દ્વારા 5 તારીખના રોજ મોડાસા રણુજા રામદેવડા શિડ્યુલનું આયોજન કરવામાં આવેલ છે અને રેગ્યુલર સંચાલન કરનાર છે। મોડાસાના ધારાસભ્ય શ્રી ભીખુસિંહ પરમાર અને મંત્રીશ્રી જેઓ દ્વારા નવીન શિડ્યુલનું આયોજન કરવા માટે ભલામણ કરવામાં આવેલી, તેમ અમારા ઉચ્ચ ઓફિસ દ્વારા એમની ભલામણને સ્વીકારી અને આગામી 5 તારીખને શનિવારના રોજ મોડાસા ખાતેથી 3 કલાકે ઉપડી રામદેવડા જશે અને એ અંદાજિત સવારે 6 થી 7 કલાક સુધીમાં પહોંચી જશે અને રામદેવડાથી રિટર્નમાં પણ 3 વાગે ઉપડી બીજા દિવસે મોડાસા ખાતે 7 વાગ્યાની આસપાસ આવશે। કઈ પ્રકારની બસ છે અને કઈ રીતની વ્યવસ્થા? શિડ્યુલની અંદર ડિલક્સ બસનું આયોજન કરવામાં આવેલું છે કે નવી બ્રાન્ડ ન્યૂ બ્લુ બસનું આયોજન કરવામાં આવેલ છે। 51 સીટની કેપેસિટી રહેશે। અને રિઝર્વેશન કઈ રીતનું કરી શકાય છે અને કઈ રીતે? રિઝર્વેશન ઓનલાઈન કરી શકાશે, જેમાં ડેપો કંટ્રોલ પોઈન્ટ ખાતેથી તેમજ ઓનલાઈન મોબાઈલ એપથી પણ કરવામાં આવશે। જે મુસાફરને અનુકૂળ હોય તે મુજબનું આયોજન પણ કરેલ છે, જેથી મુસાફરોને ડેપો ખાતે પણ આવવાની જરૂર નહીં રહેશે અને ઓનલાઈન મોબાઈલ દ્વારા પણ રિઝર્વેશન કરી શકશે।